બધી બાઈઓએ જમી લીધું ને ફટાફટ તૈયાર થઈને રાસ રમવા વે કે ગાઈસ હું તો બધાની છેલ્લે રેડી થઈ. પછી તો આપણે 50 કિલો ઘરેણા પહેરી લીધા ને 5 કિલો મેકઅપ કરીને જોઈ લે અમે ગરબા રમવા જાતા હતા ને તાત સ્વામીને બોલાવી લીધા. મેં ઉભા રહી કે ફોટો વિડિયો નથી લીધો. મેં કીધું ને ગરબા રમશું ને તો વે વિખાઈ જાય એટલે મેં પેલા ફોટો ને વિડિયો લઈ લઈને તમારે એક ફદોડી તો મને ફેરવવી જ પડે. અને મેં તો નક્કી કરીને જ રાખ્યો ગમે એવા નવા કપડા પહેર્યા એટલે આપણે એક ફદોડી ફરીને વિડિયો તો લઈ જ લેવાનો. પછી તો વાતો કરતા કરતા હું ને સ્વામી પહોંચી ગયા સીધા ગરબા રમવા. હું તો બડબડતી હતી મેં ગેલા બાપા કોક મારો વિડિયો લેજો વિડિયો. થોડીક વાર તો નવી વહુની જેમ શરમાતા ગરબા રહીમાં સ્વામી ગરબા રમવા આવી ગયા એને જોઈને મને શરમ આવતી પણ બહુ દાંત તો કઢાઈ નહીં નકર માણા વાતો કરે આને શેના દાંત આવે. બધી બાઈઓ અરે રાસ લીધા જેવો ટીટોડો ચાલુ થયો ને આપણે તો થોડી સ્વામી પાસે આવીને ટીટોડો લેવા માંડ્યા. તા તો કઈ તમારે જેઠ બાપા કહેતા છે ગામડે કઈ સ્વામી અરે રમવાનું ન હોય નોખું રમવાનું. મેં જેઠ બાપા મને ખબર પણ આપણે તો વિડિયો લેવો પડે ને એટલે આમ રમવું પડે થોડુંક. બધાની હારે આપણે ડિસ્કો કરવા પહોંચી ગયા. મારે શરમાવાની જગ્યાએ મારા જેઠ બાપા મારાથી શરમાઈને ભાગે આમાં હારે રમવું કેમ અમારે. જ્યાં સુધી ડીજે બંધ નથી ત્યાં સુધી આપણે તો ઠેકડા માર્યા ને 12 વાગે બધું બંધ કરી દીધું. પછી તો ઘરે આવીને જોઈ લે મસ્ત ચૂલા ઉપર ગરમા ગરમ ચા બનાવ્યો. પછી તો બધા યાર સરસ મજાનો ચાનો કાંટો ચડે ને આપણે તો સીધા ખોટાઈ ગયા. સવારે જાનાવાની હતી ફટાફટ વેલા ઉઠી ગયા. મોઢું તો રોજ આપણે 5 કિલો મેકઅપ તો કરતા હોય પણ આજ તો જાનાવાની એટલે આપણે 10 કિલો મેકઅપ કરી લીધો. પછી તો સ્વામીને કીધું લ્યો મને મસ્ત મજાના કર્લ્સ કરી દો. હાલે સવારમાં આપણે તો મસ્ત મજાના રેડી થઈ ગયા. પછી તો સ્વામી આવી ગયા રેડી થઈને મેં લાવો તમને થોડોક મેકઅપ કરી દો. મનમાં તેમ થતું હતું દાઢી મેં થોડી ક્રીમ લગાવીને દાઢી બગાડી નાખું પણ અહીંયા તો કઈ બોલાય નહીં. મેં રાજકોટ જઈને વારો છે. બે માણા રેડી થઈ ગયા એટલે સ્વામીને કીધું હાલો ફટાફટ ફોટા ને વિડીયો લઈ લે હમણાં જાન આવી જાય પછી તો આપણો વારો જ નહીં ફોટા પાડવામાં. તા તો કઈ સ્વામી મોઢું બગાડીને મને કહેતા તું તો મારું લોહી પી ગઈ કે કેટલાક ફોટા ને વિડીયો લેવા તારે. અને મેં કીધું હાલો આમ ફદોડી ફરાવીને વિડીયો લઈ લે તાત કે કેટલીક વાર તું ફદોડી ફેર પણ મેં ગમ બાયું નવા ઘાઘરા પહેર્યા એટલે આમ ફદોડી ફરીને મારો વિડીયો લેવો જ પડે બાકી તમને મજા જ ન આવે. પછી તો આપણે માથાકૂટ ચાલુ કરી દે. મેં તમે આટલી દાઢી રાખી તો કોઈ મેં મોઢું બગાડ્યું મેં તો મોઢું બગાડો મને હાલો મસ્ત મજાના ફોટા ને વિડીયો બનાવો મારી હારે. પછી તો મેં થોડાક ફોટા ને વિડીયો લીધા ને તો જાન આવી ગઈ હતી. બધી બાઈઓ જોઈ લે હામી એની તૈયારી કરી લીધી એટલે આપણે બધી બાઈઓની જેમ હાયરો ઉભા જ રહી ગયા. હું તો અહીંયા ઊભી સ્વામીને ગોતી હતી ને એ મને સાઈડમાં દેખાઈ ગઈ ને એટલે આપણે તો સાનું મુનો એક વિડીયો જ લઈ લીધો. મેં તો જાન લઈને એની બધી બાઈની હારે ગરબા રમવાનું ચાલુ કરી દીધું. પછી એ ડીજેમાં કેટલો બધો ડિસ્કો કરે ને આમ જોઈ લે છોકરો તો ઠેઠ ક્યાં સડીને બેઠો વાહ વાહ. જાનની હાયરો આપણે તો કેટલો બધો ડિસ્કો કરી લીધો ને ત્યાં તમારી બ્રાઇડની એન્ટ્રી થઈ ગઈ. આપણે તો અહીંયા ઊભા ડિસ્કો કરવા જ માંડ્યા. ઊભું તો રહેવાનું જ ને ડિસ્કો તો ચાલુ જ રાખવાનો. પછી તો સાના મુના ઊભા થોડીક વાર જોઈ સામે તો જોઈ લે વરરાજાને રામ કરી લે. પતિદેવને કીધું હાલો ને થોડીક વાર મારી હારે ગરબા રમો ને. થોડીક વાર રાસ રહીમાં ડિસ્કો કરે ને તા તો જાન સીધી માંડવે પહોંચી ગઈ ને જોઈ અમારી બ્રાઇડની એન્ટ્રી થઈ ગઈ એટલે આપણે ત્યાં બેઠા બધું આરામથી જોતા હતા. અને લગનમાં સ્વામી ક્યાંય દેખાતા જ નહોતા. મારા આમથી એને ગોતવા પડતા હતા ને તો મને મળ્યા જ ને. પછી મેં ફોન કર્યો મેં બહુ માથું દુખે હાલો મને કંઈક ઠંડુ પીવા લઈ જાઓ. હું ને પતિદેવ સીધા ગામમાં પહોંચી ગયા. આમ જોઈને દુકાને બેઠા કેટલી બધી વાતો કરીને એ ઠંડી મસ્ત મજાની સોડા પીધી ને તા તો ફોન આવી ગયો હાલો બાયુને જમવા બોલાવે છે. જમવામાં બાયુની મોટી લાઈન લાગી હતી. પતિદેવને કીધું મારું તો માથું દુખે તમારા હાટું ડીશ લેતા હો. મારા પતિદેવ મારા માટે જમવાની ડીશ લઈને આવ્યા ને એટલે મેં કીધું તમારી સાથે જમી લો ને આપણે બે માણસ એક ડીશમાં જમી લે. અને હવે ગાઈસ આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગની સાથે. ટાટા બાય બાય.